નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 5.2 એનો પ્રશ્ન નંબર 2 ની શરૂઆત કરવાની છે। પ્રશ્ન નંબર 2 ની અંદર બે MCQ આપેલા છે, બે વિકલ્પો આપેલા છે અને આ બંને વિકલ્પો પરીક્ષામાં બહુ બધી વખત પૂછાયેલા છે। ગઈકાલે જે કન્સેપ્ટ આપણે જોયો હતો જેમાં પ્રશ્ન નંબર 1 ની આપણે ચર્ચા કરી હતી, બસ એ સૂત્ર તમારે યાદ રાખી અને આપણે હવે આગળ વધવાનું છે। તો સ્ટાર્ટ કરી દઈએ। આપણે પહેલા નંબરનો MCQ શું કહે છે એ આપણે સમજી અને દાખલો સ્ટાર્ટ કરીએ। ચાલો, સમાંતર શ્રેણી 10, 7, 4 ડેશ 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 નું 30મું પદ ખાલી જગ્યા છે। સમજો, આ પહેલો પ્રશ્ન આપણો। વિકલ્પ છે એટલે આપણે બહુ બધું લખવા નહીં જઈએ, ખાલી સમજૂતી મેળવીશું। અહીંયા તમને સાહેબ શ્રેણી આપેલી છે 10, 7 અને 4 ડેશ ડેશ ડેશ। તમને શબ્દ વાપર્યો છે 30મું પદ શોધો। કયો શબ્દ વાપર્યો છે મિત્રો? 30મું પદ। જો આ પહેલું હોય ને, પહેલું એને આપણે શું કહેતા હતા સાહેબ? પ્રથમ પદ કહેતા હતા। ડન। પછી સાહેબ તફાવત, તો તફાવત ડી શોધવા માટે આપણે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરતા હતા, એટલે 7 - 10 જવાબ આવશે -3। ચલો ડન છે, જવાબ આવશે -3। ઓકે, હવે સાહેબ 30મું પદ ખાલી જગ્યા છે। 30મું પદ, પદની આગળ જે આંકડો લખ્યો હોય તમારે ટપકાઈ દેવાનું, n બરાબર 30। ડન। હવે સાહેબ આપણે શું કરવાનું છે? હવે સૂત્ર મૂકવાનું છે, an બરાબર a પ્લસ n - 1d। એની કિંમત સાહેબ 10 આપેલી છે, n કેટલા આપેલા છે? 30 - 1 અને d આપેલા છે -3। ઓકે, તો 10 વત્તા 30 માંથી 1 જાય 29 અને આ -3। 10 વત્તા પ્લસ માઇનસ સાહેબ થઈ જશે -29 ગુણ્યા 3 કરો, 9 તેરી 27, 3 દુ 6, 7 અને 8। 87 માંથી 10, 10 માંથી 87 કોઈ દિવસ જાય નહીં, એટલે 87 માંથી 10 બાદ કરો એટલે 77 આવે। આ બંનેમાં મોટું કોણ? 87, એની આગળ માઇનસ, તો જવાબ -77 આવશે, ઓપ્શન નંબર સી। સમજાય છે મારા વાલા? ઓકે, સેકન્ડ નંબરનો પ્રશ્ન। સમાંતર શ્રેણી આપેલી છે, અહીંયા આવી અને એનું 11મું પદ શોધવાનું કીધું છે। સેમ આ જ દાખલો છે, ખાલી સૂત્ર મૂકો અને ફટાફટ દાખલો ગણો। a પ્લસ n - 1d। એની કિંમત અહીંયા જોઈ શકો છો -3, અહીંયા મૂકી દો -3। ક્લિયર થાય છે? n એટલે પદ, પદની આગળ કેટલો શું લખે? 11, 11મું પદ કીધું છે, 11 - 1। પછી સાહેબ તફાવત શોધતા આવડવું જોઈએ। d બરાબર બીજા પદમાંથી પહેલું પદ, બીજું પદ કયું છે? -1/2। તફાવતના માઇનસ મૂક્યા છે, ધ્યાન રાખજો મિત્રો, તફાવતના માઇનસ છે અને આગળ શું આપેલું છે? -3। કેલ્ક્યુલેશન કરીએ, -1/2 -3 સાહેબ 3 દુ 6, -1 + 6/2 પ્લસ માઇનસ માઇનસ 6 માંથી 1 જાય તો 5/2। કેટલો જવાબ આવે મિત્રો? 5/2। તો અહીંયા મૂકી દઈએ 5/2, તો -3, 11 માંથી 1 જાય તો 10 ગુણ્યા 5/2, 2 પંચમ 10 થાય, તો -3, 5 5 25 પ્લસ માઇનસ માઇનસ 25 માંથી 3 જાય 22 વધે, 25 માંથી 3 જાય 22 વધે। 22 કેવા આવશે મિત્રો? પ્લસ આવશે, 25 મોટા છે એની આગળ પ્લસ એટલે અહીંયા પ્લસ, ઓપ્શન નંબર બી। ચાલો, ક્લિયર છે? આ ફાસ્ટ એટલા માટે મેં ગણાવ્યું મિત્રો, આ છે ને એ તમારે વિકલ્પ પસંદ કરવાના છે, એટલે આમાં તમારે ઝડપી જ ગણતરી જોઈએ। સમજાય છે? આ બંને પ્રશ્નો મોસ્ટ IMP છે। જો તમારે અગર દાખલો પૂછાય છે 2 માર્ક્સમાં, તો આ એક્ઝામ્પલ તમારે વ્યવસ્થિત પ્રથમ પદ, સામાન્ય તફાવત, સૂત્ર મૂકીને વ્યવસ્થિત તમારે ગણવાનો
રહેશે. ઓકે છે. અહીં સુધી રાખી આપણે નેક્સ્ટ જોઈશું મિત્રો પ્રશ્ન નંબર 3. જય હિન્દ, જય ભારત.